હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 8 વિષય ગુજરાતી પાઠ 17 ચિત્ત તું સિદ્ધને ચિંતા ધરે। પાઠ 17ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું। આ વિડીયોનો હેતુ વિદ્યાર્થીઓ માત્ર સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે, તેથી વિદ્યાર્થી મિત્રો દરેક પ્રશ્નોના જવાબ વિડીયોમાંથી જોઈને લખવાને બદલે તમારા વિચારો મુજબ જવાબ લખવા જરૂરી છે। તો ચાલો શીખીએ પાઠ 17 ચિત્ત તું સિદ્ધને ચિંતા ધરે। પ્રશ્ન નંબર 1 વાતચીત। સવાલ નંબર 1, તમે ક્યારે ચિંતાનો અનુભવ કરો છો? શાની ચિંતાનો? મને મુખ્યત્વે પરીક્ષાઓમાં સારા ગુણ મેળવવાની, મારા મિત્રો સાથેના સંબંધો જાળવવાની અને મારા માતા પિતાની અપેક્ષાઓ પૂરી કરવાની ચિંતા રહે છે। ક્યારેક મારા ભવિષ્ય વિશે પણ વિચારો આવે છે કે હું મોટો થઈને શું બનીશ। આવી રીતે તમને ક્યારે ચિંતાનો અનુભવ થાય છે તે તમારે લખવાનું છે। સવાલ નંબર 2, ચિંતાના કારણો દૂર કરવા શું કરવું જોઈએ? ચિંતાના કારણો દૂર કરવા માટે સૌપ્રથમ સમસ્યાને ઓળખવી જોઈએ, પછી તેના નિરાકરણ માટે યોગ્ય યોજના બનાવવી જોઈએ, વાતચીત કરવી જોઈએ, ધ્યાન કરવું જોઈએ, રોજનીશી લખવી અને વ્યાયામ કરવો જોઈએ જેવી પ્રવૃત્તિઓ પણ ચિંતા ઘટાડવામાં મદદ કરે છે। જરૂર પડે તો શિક્ષક, માતા પિતા કે અન્ય વિશ્વાસપાત્ર વડીલની મદદ લેવી જોઈએ। 3, કોઈ બાબતની ચિંતા કરવાથી સમસ્યા હલ થઈ શકે? કેમ? ના, માત્ર ચિંતા કરવાથી સમસ્યા હલ થઈ શકતી નથી। ચિંતા કરવાથી આપણે વધારે તણાવગ્રસ્ત થઈએ છીએ અને સ્પષ્ટ વિચાર કરવાની ક્ષમતા ઘટી જાય છે। સમસ્યા હલ કરવા માટે આપણે ચિંતાને એક બાજુ રાખીને યોગ્ય રીતે વિચારવું અને કાર્ય કરવું જોઈએ। ચિંતા કરવાને બદલે યોગ્ય પગલાં લેવા વધુ મહત્વના છે। સવાલ નંબર 4, આપણે ફળની આશા રાખ્યા વિના કામ કરે રાખવું જોઈએ। આ વાત સાથે તમે સંમત છો? શા માટે? હા, હું આ વાત સાથે સંમત છું। ફળની આશા રાખ્યા વિના કામ કરવાથી આપણે કર્તવ્યનિષ્ઠ બનીએ છીએ। જ્યારે આપણે ફળ પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ ત્યારે આપણે પરિણામની ચિંતામાં તણાવ અનુભવીએ છીએ અને કાયમી ગુણવત્તા પણ ઘટે છે। જ્યારે આપણે માત્ર કર્મ પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ ત્યારે આપણે વધુ સારી રીતે કામ કરી શકીએ છીએ અને આનંદ પણ મેળવી શકીએ છીએ। શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ કહ્યું છે કે કર્મણીએ વાધિકારસ્તે મા ફલેષુ કદાચન, એટલે કે કર્મ કરવાનો અધિકાર આપણો છે, પરંતુ ફળ આપણો અધિકાર નથી। પ્રશ્ન નંબર 2, શબ્દ યાદીમાંથી જુદા પડતા શબ્દને ચેકવાના છે। ચિંતા, દુઃખ, ફિકર અને કાળજી, અલગ પડતો શબ્દ કાળજી છે। 2, ધ્યાન, લક્ષ્ય, નજર, એકાગ્રતા, અલગ પડતો શબ્દ લક્ષ્ય છે। 3, સ્વર, અવાજ, સૂર, ધ્વનિ અને બૂમ, અલગ પડતો શબ્દ બૂમ છે। 4, ડગ, ચરણ, પગલું, ડગલું, અલગ પડતો શબ્દ પગલું છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 3, શબ્દકોશનો ઉપયોગ કરી આપેલા શબ્દોના અર્થ જાણો, લખો અને વાક્ય બનાવો। અહીંયા ચિત્ત, તેનો અર્થ થશે મન, અંતઃકરણ। વાક્ય બનાવી શકાય, મારું ચિત્ત આજે એકાગ્ર થતું નથી। બીજું છે ચિંતા, તો ફિકર અથવા મનની અશાંતિ, વિચારોનો બોજો। વાક્ય થશે, પરીક્ષાની ચિંતા મને રાત્રે સૂવા દેતી નથી। ત્યાર પછી બીજું છે ચેતન, તો જીવિત, જાગૃત, સજીવ। વાક્ય બનાવી શકાય, મનુષ્ય એક ચેતન પ્રાણી છે। ત્યાર પછી ચેતના, તો જાગૃતિ, સભાનતા અને ચૈતન્ય। વાક્ય બનાવી શકાય, આજકાલ સમાજમાં પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે ચેતના વધી રહી છે। પ્રશ્ન નંબર 4, વાક્યને આધારે રેખાંકિત શબ્દના અર્થ ધારો અને લખો। 1, અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે જાજુ અંતર નથી। 2 સ્થળો વચ્ચેની ભૌગોલિક દૂરી દર્શાવે છે। બીજું છે કવિનું અંતર કરુણાસભર હતું। અહીંયા પણ અંતર શબ્દ છે, તેનો અર્થ હૃદય, આંતરિક ભાવના થશે। ત્રીજું છે બહુરૂપીએ શ્રી કૃષ્ણનો વેશ ધર્યો। અહીંયા ધર્યો એટલે પહેરો અથવા ધારણ કર્યો થશે। 4, ગીતાએ પ્રસાદી લેવા હાથ ધર્યો। અહીંયા ધર્યોનો મતલબ આગળ લંબાવ્યો થશે। 5, ગુજરાતીઓ 9 દિવસ ગરબે ઘૂમે છે। અહીંયા સંખ્યા એ 9 છે। 6, વરસાદ પડતાની સાથે જ વૃક્ષો નવ પલ્લવિત થયા છે। અહીંયા 9નો મતલબ નવા અથવા નવીન થશે। પ્રશ્ન નંબર 5, સાચો અર્થ આપેલા વિકલ્પોમાંથી દર્શાવવાનું છે। 1, સ્થાવર જંગમ જડ ચેતનામાં માયાનું બળ ઠરે। અહીંયા 3 ઓપ્શન આપેલા છે, સાચો જવાબ થશે માયાની સામે જડ કે ચેતનનું કંઈ ઉપજતું નથી। બીજું છે તું અંતર ઉદ્વેગ ધરે, તેથી કારજ શું સરે। અહીંયા તેનો અર્થ થશે તું દિલમાં વ્યાકુળ બને તેનાથી કંઈ થતું નથી। 3, જેનું જેટલું જેમ કળે તે તેને કર ઠરે, તેનો મતલબ થશે
જેના ભાગ્યમાં જેટલું મળવાનું હોય તે તેને યોગ્ય સમયે તેના હાથમાં આવે છે. 4 તારું ધારું થતું હોત તો સુખ સંચે દુઃખ હરે. તેનો અર્થ થશે જો તારી ઈચ્છા મુજબ થતું હોય તો સુખ જ ભેગું કરે અને દુઃખને દૂર કરે. ત્યારબાદ પ્રશ્ન નંબર 6, કાવ્યના આધારે કોષ્ટકમાં વિગતો લખો. અહીંયા ઠરે શું તો માયાનું બળ અને ક્યારે તો સ્થાવર જંગમ જળ ચેતનમાં. આવી રીતે કોષ્ટક પૂર્ણ કરવાનું છું. હરે તો શું જન્મ મરણનો ભય, ક્યારે શ્રી કૃષ્ણચંદ્રનું સ્મરણ કરીએ તો. પછી ધરે શું શ્રી કૃષ્ણનું ધ્યાન, ક્યારે 9 માસ ગર્ભમાં. ફરે તો લખ 84 ક્યારે માયાનું આવરણ કર્યું ત્યારે. પછી ભરે તો ભરાવેલું ડગલું, ક્યારે દોરી સર્વની એના હાથમાં. આ રીતે આપણે કોષ્ટકમાં વિગત લખવાની છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 4, ચિત્ત તું શા માટે ચિંતા કરે છે. આ વાતને કાવ્યાત્મક રીતે રજૂ કરવા ચિત્ત તું સિદ્ધના ચિંતા કરે એવી પંક્તિ બનાવી છે. તો નીચે આપેલા વાક્યોને એ રીતે કાવ્યાત્મક બનાવવાના છે. આ વાક્યને આપણે કાવ્યાત્મક બનાવી આંખ તું સિદ્ધને રડે. પછી બીજું વાક્ય છે તેને કાવ્યાત્મક બનાવી શકાય, જીભ તું સિદ્ધને ચીસો પાડે. 3, હવા તું શા માટે ફરફરે છે. તો કાવ્યાત્મક બનાવીને લખીશું હવા તું સિદ્ધને ફરફરે. ચોથું થશે હોઠ તું સિદ્ધને બબડે. સવાલ નંબર 5 થશે ઉપર મુજબ બીજી 2 પંક્તિઓ બનાવો. ભમરા તું સિદ્ધને ફૂલે ફૂલે ફરે અને કોયલ તું સિદ્ધને ટહુકા કરે. આ રીતે આપણે બનાવી શકીએ છીએ. ત્યારબાદ પ્રશ્ન નંબર 8, વાંચો, સમજો અને સ્વરચિત પંક્તિઓ ઉમેરો. પહેલું છે થનાર વસ્તુ થયા કરે જેમ શ્રીફળ પાણી ભરે. બીજું છે થનાર વસ્તુ થયા કરે જેમ દાડમ દાણા ભરે. ત્રીજું છે થનાર વસ્તુ થયા કરે જેમ નદીના નીર વહે. ચોથું થનાર વસ્તુ થયા કરે જેમ ફૂલ ખીલ્યા કરે. 5, થનાર વસ્તુ થયા કરે જેમ વાદળ વરસ્યા કરે. 6, થનાર વસ્તુ થયા કરે જેમ ઝરણા ખળખળ વહે. આ રીતે આપણે સ્વરચિત પંક્તિઓ ઉમેરીશું. ત્યારબાદ પ્રશ્ન નંબર 9, કલા મહાકુંભમાં તમારા મિત્રે કાવ્યગાન કરેલું, તેનો પ્રથમ નંબર આવ્યો છે. તેને અભિનંદન પાઠવતો અને તેના અનુભવ તો જણાવતો મેસેજ તૈયાર કરવાનો છે. મેસેજમાં લખી શકાય, પ્રિય મિત્ર, કલા મહાકુંભમાં તારા કાવ્યગાનને પ્રથમ સ્થાન મળવા બદલ તને ખૂબ ખૂબ અભિનંદન. તારી કવિતાઓનો સુંદર અવાજ અને ભાવપૂર્ણ રજૂઆતથી હું હંમેશા પ્રભાવિત થયો છું. પણ આજે તો તે સાચે જ ઇતિહાસ રચ્યો છે. તારી મહેનત અને પ્રતિભા સાચે જ સફળ થઈ છે. આ સફળતા તારી કઠિન મહેનતનું ફળ છે. તારા અનુભવો વિશે જાણવાની મને ઉત્સુકતા છે. મંચ પર ઊભા રહીને કેવો અનુભવ થયો. જ્યારે તારું નામ પ્રથમ સ્થાને જાહેર થયું ત્યારે તને કેવું લાગ્યું. આ સ્પર્ધા માટે તે કેવી તૈયારી કરી હતી. બધી વિગતો મને જરૂર જણાવશે. ફરી એકવાર અભિનંદન. આ ઉપલબ્ધિ માટે તને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તારો મિત્ર રોનક. તમારે અહીંયા તમારું નામ લખવાનું છે. ત્યારબાદ અભિનંદન આપનાર મિત્રને જવાબ આપતો મેસેજ લખવાનો છે. તો જવાબ આપતો મેસેજમાં લખી શકાય, પ્રિય મિત્ર, તારા અભિનંદન બદલ ખૂબ ખૂબ આભાર. તારો સંદેશ વાંચીને મને ખૂબ આનંદ થયો. કલા મહાકુંભમાં ભાગ લેવાનો અનુભવ સાચે જ અદ્ભુત હતો. મંચ પર ઊભા રહીને મારા મનમાં થોડો ડર હતો, પણ જેવી મેં કવિતા શરૂ કરી કે બધો ડર દૂર થઈ ગયો. હું કવિતાના શબ્દો અને લયમાં એવો તો ખોવાઈ ગયો કે મંચનો ડર ભૂલી ગયો. પરિણામની જાહેરાત વખતે મારું હૃદય જોરથી ધબકતું હતું. જ્યારે મારું નામ પ્રથમ સ્થાને જાહેર થયું ત્યારે મને પોતાના કાન પર વિશ્વાસ ન આવ્યો. મારા માતા પિતા અને શિક્ષકો પણ ખૂબ ખુશ હતા. તૈયારી માટે મેં રોજ 2 કલાક અભ્યાસ કર્યો. મારા ગુરુજીએ મને લય અને ઉચ્ચારણ પર ખાસ ધ્યાન આપવાનું શીખવ્યું, જે ખૂબ ઉપયોગી થયું. તારા સપોર્ટ માટે ફરીથી આભાર. આપણે જલ્દી મળીશું અને બધી વાતો વિગતવાર કરીશું. તારો મિત્ર સોહમ. આ રીતે તમે લખી શકો છો. ત્યારબાદ પ્રશ્ન નંબર 10, પ્રશ્નોના જવાબ લખો. 1, ચિત્ત તું સિદ્ધને ચિંતા ધરે એવું શા માટે કહ્યું હશે. ચિત્ત તું સિદ્ધને ચિંતા ધરે એવું કવિએ એટલા માટે કહ્યું હશે કે આપણો વ્યર્થ ચિંતા કરીએ છીએ. કવિ કહે છે કે પરમાત્મા શ્રી કૃષ્ણ જે કરે છે તે જ થાય છે, તેથી આપણે ચિંતા કરવાની જરૂર નથી. 2, લખ 84 એટલે શું. લખ 84 એટલે 84 લાખ જન્મો. તેનો અર્થ એ છે કે દરેક આત્મા વિવિધ યોનિઓમાંથી 84 લાખ જન્મોનું ચક્ર ફરે છે. 3, શ્રી કૃષ્ણચંદ્રનું સ્મરણ કરવાથી શું થાય. શ્રી કૃષ્ણચંદ્રનું સ્મરણ કરવાથી જન્મ મરણનો ભય દૂર થાય છે. 4, કાવ્યમાં કોના પર ભરોસો રાખવા કહ્યું છે, શા માટે. કાવ્યમાં પરમાત્મા શ્રી કૃષ્ણ પર ભરોસો રાખવા કહ્યું છે, કારણ કે એમનું જ ધાર્યું થાય છે. આપણા પ્રયત્નો વ્યર્થ છે. 5, કવિને મતે આપણે કયું અજ્ઞાન રાખીએ છીએ. કવિના મતે આપણે એ અજ્ઞાન રાખીએ છીએ કે બધું આપણા નિયંત્રણમાં છે, જ્યારે ખરેખર તો બધું પરમાત્માના નિયંત્રણમાં છે.
અહીં આપણા પાઠ 17ના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8ના ગુજરાતી વિષયના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે ધોરણ 8 ગુજરાતી નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તથા જો તમારે તેની પીડીએફની જરૂર હોય તો તે તમે આપણી એપ્લિકેશન પરથી મેળવી શકો છો. એપ્લિકેશનની લિંક પણ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો.